સુરતના મહુવામાં લવજેહાદની ઘટના. વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીનું શોષણ કર્યું. યુવતી ધોરણ 10માં અભ્યાસ કરી રહી હતી ત્યારથી કરી રહ્યો હતો યૌન શોષણ. ફયાઝ રફીક શેખ નામના યુવકે જેનિશ નામ ધારણ કરી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. યુવતીને ખબર પડી જતા કે યુવક વિધર્મી છે, સંબંધ તોડી નાખ્યા હતા. 3 વર્ષ બાદ ફરીથી યુવક તેની પાછળ પડ્યો હતો અને શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતો હતો. યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે દાઢીવાળા કોઈ મૌલવીને બોલાવી ગાડીમાં નિકાહ પઢી લીધા હતા. યુવતી ગર્ભવતી થતા યુવકે દવા પીવડાવી ગર્ભપાત કરાવી દીધો હતો અને સંબંધ પૂરા કરી નાખ્યા હતા. સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે એટ્રોસિટી એક્ટ, પોક્સો એક્ટ સહિતની કલમો લગાવી તપાસ શરૂ કરી. પોલીસે યુવકને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 મહુવા. જી, મહુવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન આવી અને ફરિયાદ એવી જાહેર કરેલી છે. એની હકીકત એવી છે કે આ બેન 2016માં એક ઈસમ જે જેનિશ નામ, પોતાનું ખોટું નામ જેનિશ ધારણ કરી અને આની સાથે પ્રેમ સંબંધ બાંધે છે. ત્યારે આ જે ફરિયાદી બેન છે એ નાની ઉંમરના, એટલે કે 16 વર્ષની ઉંમરના હતા અને તેમને આ 10મા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા. ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ 7/11/25ના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા. મીનવાઇલ વચ્ચે એને ખબર પડી કે આ જે જેનિશ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એનો ધર્મ પણ બીજો છે. એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિશ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે. પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ અને આ જેનિશ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકાહ કરાવે છે. અને પછી આના ઘરવાળાઓને ને એના ભાઈને ને બધાને ખબર પડતા અહીં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આગળની ફરિયાદ BNSની અલગ અલગ કલમ અને એટ્રોસિટી એક્ટ મુજબની અમે ફરિયાદ દાખલ કરેલી છે. એની તપાસ આગળની અમે ચલાવી રહ્યા છીએ અને આરોપીને અત્યારે એને રાઉન્ડ અપ કરેલો છે અને એની પૂછપરછ ચાલુમાં છે. પૂછપરછની અંતે એને અટક પણ કરવામાં આવશે અને એક આરોપી જે દાઢીવાળો ઈસમ જે એણે કીધો છે એના માટે અમે 2 ટીમ અલગ અલગ મોકલેલ છે. જે બંને ટીમો આગળની હકીકત ખરેખર શું છે એ પણ શોધી લાવશે અને આ આરોપીને જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ અમારાથી પ્રયત્નો કરવામાં આવશે.